તો નળ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર થઈ। કેન્દ્ર સરકારે ગુજરાત સહિત અનેક રાજ્યોની ગ્રાન્ટ અટકાવી છે। નળ સે જલ યોજનામાં કેન્દ્ર સરકારે નવી ગ્રાન્ટ અટકાવી। યોજનામાં ઘણી જગ્યાએ નળ નાખ્યા પણ પાણી નહોતું આવતું। અનેક સ્થળોએથી કેન્દ્ર સરકારને ફરિયાદો મળી હતી। થોડા દિવસ પહેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ પણ ટકોર કરી હતી। સી.આર. પાટીલે એક કાર્યક્રમમાં યોજનાની ખામી અંગે ટકોર કરી હતી। કેન્દ્ર સરકારે આજે નળ સે જલ યોજના સંદર્ભે સમીક્ષા કરશે। તો નળ સે જલ યોજનાની સમીક્ષા કરવા વિડીયો કોન્ફરન્સ યોજાશે। ગુજરાત સહિતના રાજ્યોમાં નળ સે જલ યોજનાની તપાસ પણ કરાશે। અને આ મામલે 4 તારીખે સી.આર. પાટીલે શું કહ્યું હતું તે પણ સાંભળીએ। કે તમારા ગામમાં જે અમારી યોજનાઓ છે જળશક્તિ મંત્રાલયની, કે તમારે ત્યાં ટોયલેટમાં કોઈ મુશ્કેલી હોય તો તમે ચોક્કસ ફરિયાદ ત્યાં ગ્રુપમાં કરજો। એ અમારા સુધી પહોંચશે અને અમે યોગ્ય જગ્યાએ એ ફરિયાદનો નિરાકરણ માટે જાણ કરીશું। તમારે ત્યાં નળ છે, જલ નથી, અથવા પાઇપ તૂટી જાય છે, અથવા પાણી આવતું નથી, અથવા તો ડિસેમ્બર જાન્યુઆરી સુધી જ પાણી હોય છે અને પછી પાણી નથી, એની પણ ફરિયાદો જો તમારી પાસે હોય તો સરફેસ વોટરથી પણ વ્યવસ્થા કરીને રાજ્ય સરકાર તમને પાણીની વ્યવસ્થા કરે એના માટે ચોક્કસ જગ્યાએ એ રીતે અમને જાણ કરવામાં આવી છે અને એની સગવડ તમને મળશે। અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, નળ સે જલ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયેલો, કેન્દ્ર સરકારના શું આદેશો? જી ધ્રુવિશા, નળ સે જળ યોજનાની અંદર ભ્રષ્ટાચારના કારણે અનેક એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં પાઇપલાઇનો નાખવામાં આવી છે, પરંતુ તે પાઇપલાઇનની અંદર પાણી જે છે તે પહોંચી નથી શક્યું, કારણ કે હલકી ગુણવત્તાની નબળી કામગીરી જે છે તે ગુજરાતની અંદર નળ સે જલ યોજના અંતર્ગત કરવામાં આવી છે। આ ઉપરાંતના અન્ય કેટલાક રાજ્યો પણ એવા છે કે જેમાં પણ નળ સે જલ યોજનાની અંદર ભ્રષ્ટાચારની પરિસ્થિતિ નિર્માણ પામી હોય અને હલકી ગુણવત્તાનું કામ થયું હોય તે પ્રકારની સ્થિતિ છે અને તેને લઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય તરફથી આવા રાજ્યોની ગ્રાન્ટ જે છે તે અટકાવવામાં આવી છે। ગુજરાતની પણ નળ સે જલ યોજના અંતર્ગતની ગ્રાન્ટ જે છે તે કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય જળ સંસાધન મંત્રાલય તરફથી અટકાવવામાં આવી છે। અલબત્ત થોડા દિવસ પહેલા જે સરપંચ સંમેલન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયું હતું તેની અંદર પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પણ એ સ્પષ્ટ શબ્દની અંદર કીધું હતું કે જે રાજ્યોમાં નળ સે જળ યોજના અંતર્ગત ફરિયાદો મળી છે, નળ નખાયા છે, પાઇપલાઇનો નખાઈ છે, પરંતુ પાણી નથી પહોંચ્યું, તે તમામ રાજ્યોની ગ્રાન્ટ જે છે તે કેન્દ્ર સરકાર તરફથી અટકાવવામાં આવી છે અને જ્યાં સુધી જે કામ થયું છે તે કામ તંદુરસ્ત ન કરવામાં આવે, તે કામ ફરીથી ન કરવામાં આવે અથવા તો ત્યાં પાણી પહોંચે તે પ્રકારનું કામ ન કરવામાં આવે ત્યાં સુધી કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ જે છે તે ફાળવણી નહીં કરવામાં આવે। અલબત્ત ગુજરાત ફર્સ્ટે પણ એ અહેવાલ દર્શાવ્યો હતો નળ સે જલ યોજના અંતર્ગત જે પ્રકારનો વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે, જે પ્રકારની લોકો સુધી પાઇપલાઇન જરૂરથી પહોંચી છે પરંતુ ત્યાં પાણીનું ટીપું સુધા પણ નથી પહોંચ્યું, તે પ્રકારની પરિસ્થિતિ વર્ણવી હતી અને તેની જ અસર છે કે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય તરફથી આ ગ્રાન્ટ અટકાવવામાં આવી છે। આજે એક સમીક્ષા બેઠક પણ યોજાવાની છે જેમાં એવા રાજ્યો કે જ્યાંથી આ યોજના અંતર્ગત તેના ઇમ્પ્લિમેશનને લઈને ફરિયાદો આવી છે, તેનું ઇમ્પ્લિમેશન સરખી રીતે નથી થયું તેવા રાજ્યોની સમીક્ષા બેઠક યોજાશે અને નળ સે જલ યોજના હકીકતની અંદર કારગર નીવડે, લોકો સુધી તેના લાભો પહોંચે, પાણી પહોંચે તે મુખ્ય ઉદ્દેશ્ય છે। પરંતુ કોન્ટ્રાક્ટરોની મિલીભગત અને જે પણ ભ્રષ્ટાચારની પરિસ્થિતિ નિર્માણ પામી તેના કારણે આ પાઇપલાઇન તો નખાણી પરંતુ તેની અંદર પાણી પહોંચે તે પ્રકારની કોઈ પરિસ્થિતિ નથી। કોઈ જગ્યાએ નળ તૂટી ગયા છે, કોઈ જગ્યાએ પાઇપલાઇન તૂટી ગઈ છે, કોઈ જગ્યાએ એ પ્રકારનું પાઇપલાઇન નાખવામાં આવી કે જેના કારણે ત્યાં પાણી પહોંચી શકે તે પ્રકારની પરિસ્થિતિ જ નથી। આ તમામ વ્યાપક ફરિયાદો કેન્દ્રીય જળ સંસાધન મંત્રાલયને પણ પહોંચી છે અને તેના આધારે ગુજરાત સહિત 2 થી 4 જેટલા એવા રાજ્યો છે જેની ગ્રાન્ટ જે છે તે નળ સે જલ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય જળ સંસાધન મંત્રાલય તરફથી અટકાવવામાં આવી છે। જે નિકુંજ આપ જોડાયેલા રહેજો આપણી સાથે ન્યૂઝ વોર રૂમથી ઇનપુટ હેડ વિનોદ દેસાઈ જોડાઈ ગયા છે। વિનોદ, જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ ગુજરાત ફર્સ્ટે કર્યું હતું નળ સે જલ યોજનામાં કેટલી હદે ભ્રષ્ટાચાર થાય છે તે પણ અહેવાલો પ્રદર્શિત કર્યા હતા અને તે જ અહેવાલની અસર જોવા મળી।
ધ્રુવિશા, આજે નલ સે જલ યોજના છે ને, એવું લાગે કે લોકોને લાભ આપવા માટે નહીં, પરંતુ અધિકારીઓ, બાબુ અને કોન્ટ્રાક્ટરોને ખાયકી કરવા માટે યોજના શરૂ કરી હોય ને એ પ્રકારની પરિસ્થિતિ મહીસાગરમાં તો આપણે જાતે જઈને રિપોર્ટિંગ કર્યું છે. એ સિવાયના જે ઘણા બધા જિલ્લાઓ છે ત્યાંથી વ્યાપક ભ્રષ્ટાચાર, કારણ કે જો 20-30% પણ કામ થયું હોય તો સારી વાત છે. એ પ્રકારની પરિસ્થિતિ ત્યાં સ્થળ પર જોવાય છે. પાઇપલાઇનો નથી, છે તો હલકી ગુણવત્તાની છે, ક્યાંક પૂરતી જે ઊંડાઈમાં પાઇપો નાખવી પડે તે નાખવામાં નથી આવી. આપણે જ્યારે ગ્રાઉન્ડ ઉપર જોયું તો જે ગટરની લાઈન જતી હોય ને એમાં પાઇપ નલ સે જલની નાખી દીધી છે. કેટલીક જગ્યાએ એટલી નીચી પાઇપ નાખી છે કે આપણે 2 આંગળીએ ઊંચી કરી, કેટલીક જગ્યાએ તો નામો નિશાન નથી. એટલે વ્યાપક ભ્રષ્ટાચાર નલ સે જલ યોજનામાં થયો છે અને જવાબદાર મીડિયા હાઉસ તરીકે ઉજાગર કરવાનું કામ ગુજરાત ફર્સ્ટે કર્યું, સરકારનું ધ્યાન દોર્યું. વ્યાપક પગલાં સરકાર તરફથી લેવાયા છે, પરંતુ હવે જે જળશક્તિ મંત્રાલય અને જલશક્તિ મંત્રાલયના મિનિસ્ટર CR પાટીલ દ્વારા જે નિર્ણય લેવાયો છે, જો આની યોગ્ય તપાસ થાય તો હજી ઘણા બધા અધિકારીઓ, નેતાઓ અને બાબુઓ ઘર ભેગા થાય એ પ્રકારની પરિસ્થિતિ, જે પ્રકારની પરિસ્થિતિમાં મહીસાગરમાં પગલાં લેવાયા એવા પગલાં જો રાજ્યમાં તમામ જગ્યાએ જવાબદારો સામે લેવાય તો ખૂબ મોટી સેવા આ જનતાની થઈ છે. કારણ કે જનતાના રૂપિયા છે, જનતાના ટેક્સના રૂપિયા છે ને એનો ઉપયોગ જનતા માટે નહીં પણ બાબુઓના દીકરા પરણાવવા માટે અને જે કોન્ટ્રાક્ટરો છે એમના ઘર બનાવવા માટે થયો હોય પ્રકારની પરિસ્થિતિ છે. વિનોદ, જોડાવા બદલ આભાર આપનો.